આગળ વાત કરીએ તો આંતરરાજ્યમાં વિવિધ શહેરોમાં વિસ્તારોમાં કહી શકાય કે લોકોને વિશ્વાસમાં લઈને ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરીને ઠગાઈ અને છેતરપિંડી કરતા બે શખ્સોને મુંબઈમાંથી પકડી પાડવામાં આવ્યા છે। જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ ઊંડી તપાસ કરવામાં આવી રહી છે। જુદી જુદી કહી શકાય કે મોડસ ઓપરેન્ડી અપનાવીને લોકો સાથે આ શખ્સો ઠગાઈ કરી રહ્યા હતા। બોગસ દસ્તાવેજો પણ બનાવવામાં આવી રહ્યા હતા। આ સંબંધમાં તપાસ કરવામાં આવતા સી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે બનાવ સ્થળની મુલાકાત લીધી હતી। બાતમીદારો મારફતે માહિતી એકત્રિત કરવામાં આવી હતી। આ બનાવમાં અમદાવાદના અક્ષેપ પંચાલ અને કહી શકાય કે મુંબઈના ભાવિક પઢિયાર સંડોવાયેલા હોવાની વિગત મળી આવી છે। પોલીસે મુદ્દામાલ સાથે બંનેને પકડી પાડીને આગળની કાર્યવાહી માટે જૂનાગઢ સી ડિવિઝન કહી શકાય કે પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવી છે।